નમસ્કાર દર્શક મિત્રો, જીએસટી સાથે હું છું દેવાંગ અને ભાજપ માટે આજે દિવાળી અને કોંગ્રેસ માટે આજે સુરસુર્યું ચોક્કસથી કહી શકાય। આજે મંગળવાર છે અને ભાજપ માટે બધું મંગળ જ મંગળ થઈ રહ્યું છે, કારણ કે ગુજરાત સહિત દેશની 58 બેઠકો ઉપર જે પેટા ચૂંટણી હતી એમાં પણ ભાજપનો દબદબો જોવા મળ્યો। ગુજરાતમાં 8 બેઠક ઉપર ભાજપનો દબદબો જોવા મળ્યો છે। બિહાર ઇલેક્શનમાં પણ એનડીએ અત્યારે આગળ ચાલી રહ્યું છે, જ્યારે તેની સામે સીધી જ ટક્કર મહાગઠબંધન સાથે હતી અને જેને એક્ઝિટ પોલમાં સૌથી વધુ તાકાતવર દર્શાવવામાં આવ્યું હતું એ મહાગઠબંધન અને એનડીએ વચ્ચે અત્યારે રસાકસી ચાલી રહી છે। પરંતુ આજે દિવસભર ક્યાંક એનડીએ આગળ રહ્યું। ઉલ્લેખનીય છે કે લગભગ 4 કરોડ ઉપરાંત બિહારના મતદારોએ મત નાખ્યા હતા અને હજુ 75% જેટલી મતગણતરી બિહારમાં બાકી છે, એટલે કે મોડી રાત્રે બિહારનું ચિત્ર ક્લિયર થાય તેવા અંદેશાઓ મળી રહ્યા છે। પણ હવે આવીએ સીધા જ ગુજરાતમાં। તો ગુજરાતમાં જે 8 બેઠકો ઉપર પેટા ચૂંટણી હતી એમાં 8 બેઠકો ઉપર ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે। 5 બેઠકોનું પરિણામ તો જાહેર થઈ ચૂક્યું છે અને 5 બેઠકો ઉપર ભાજપની જીત ચોક્કસથી મળી છે અને એવી જીત કે જે લીડની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય, કદાચ ભાજપે પણ નહીં કરી હોય, એટલી લીડથી ઉમેદવારો આ બેઠક જીત્યા છે। તો સવાલ અહીંયા એ થાય કે જે મુખ્યમંત્રીએ કીધું હતું કે ભાજપ માટે તો વકરો એટલો નફો જેવી સ્થિતિ છે, 8 બેઠક જીતીને હવે ભાજપ 111ના આ આંક સુધી પહોંચ્યું છે। ઉલ્લેખનીય છે 103 ધારાસભ્યો હતા અને બીજા 8 ધારાસભ્યો ઉમેર્યા હતા। 111 ઉપર આ આંકડો પહોંચી ચૂક્યો છે। પણ મંત્રીમંડળનું હાલમાં કોઈ વિસ્તરણ નહીં થાય એવું પણ આજે મુખ્યમંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે, કારણ કે દિવાળી નજીક છે અને ત્યારબાદ વિધાનસભાની અંદર મંત્રીમંડળમાં નવા કોઈ ચહેરાને સ્થાન મળશે એવી અટકળો વચ્ચે આજે મુખ્યમંત્રીએ જણાવ્યું કે જે 8 ધારાસભ્યો આવ્યા છે એ કદાચ સ્વર્ણિમ સંકુલ 1 કે સ્વર્ણિમ સંકુલ 2માં હાલ પૂરતા નહીં બેસી શકે। તો આજે જે પેટા ચૂંટણીના ઇલેક્શનના રિઝલ્ટ બહાર આવ્યા, કયા મુદ્દાઓ ચર્ચાયા, ક્યાં કોંગ્રેસ માટે કાચું કપાયું અને ક્યાં ભાજપ માટે પ્લસ પોઈન્ટ રહ્યા, એ વિશે જ આપણે ચર્ચા કરવી છે। અને એ ચર્ચામાં હાલ મારી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જાણીતા રાજકીય વિશ્લેષક વિષ્ણુભાઈ પંડ્યા। વિષ્ણુભાઈ, સ્વાગત છે આપનું। જી વિષ્ણુભાઈ, શું કહેશો કે આજે તો ભાજપ માટે બધું મંગલ જ મંગલ, પણ કોંગ્રેસ માટે હવે કદાચ મંથન કરવા માટેનું મંથન કરવાની પણ જરૂર ઊભી થઈ રહી છે? કોંગ્રેસે માત્ર મંથન નહીં પણ એનું અમલીકરણ કરવું પડે એવો પહેલી વારનો બોધપાઠ છે। જી, અગાઉ પણ હાર્યા હશે, દરેક વખતે એમ કહે છે કે અમે મંથન કરીશું, આત્મમંથન કરીશું, પણ એ આત્મમંથન એક સીમા ઉપર આવીને અટકી જાય છે। ખરી વાત એ છે કે કોંગ્રેસને પુનર્જીવિત કરવા માટેના પ્રયત્નો સિન્સિયરલી થયા નથી। બિલકુલ। જો થવા હોય તો એ કેન્દ્રથી માંડીને ગુજરાત અને ગુજરાતથી માંડીને જિલ્લા અને તાલુકા સ્તર સુધી થવા જોઈએ। બિલકુલ। ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં આમ જનરલી એમ કહેવામાં આવતું હતું કે સામાન્ય અંદાજ એવો હતો કે 8માંથી 6 બેઠકો ભારતીય જનતા પાર્ટી લઈ જશે અને 2 કે 3 બેઠકો કોંગ્રેસને મળશે, આવો આશાવાદ હતો। બિલકુલ। એ આશાવાદ પણ ઠગારો નીવડો છે અને જે રીતે લોકો જીત્યા છે ઉમેદવારો, તો તમામ મુદ્દાઓ વિશે પુનર્વિચાર કરવો પડે એવું છે। હા, બિલકુલ। ઉદાહરણ તરીકે ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું કે એનો કાર્યકર્તા, હું ક્રમમાં જેને યશ આપવું હોય એમાં સૌથી પહેલા હું કાર્યકર્તાને આપીશ, બિલકુલ, પછી પ્રજા મતદાર, અને એ કાર્યકર્તા અને મતદારને મનાવવા માટેનું એને કન્વિન્સ કરવા માટેનું નેતૃત્વ, બિલકુલ, 3 બાબતોએ ભારતીય જનતા પાર્ટીને આ વખતે આટલો મોટો જળાહળા વિજય આપ્યો છે। પણ વિષ્ણુભાઈ, એક વાત એ પણ છે કે એક તો સરકાર 25 વર્ષથી અહીં સત્તામાં છે, એન્ટી ઇન્કમ્બન્સી હોવી અને પેટા ચૂંટણીમાં જો કે એટલું ફેક્ટર અસર નથી કરતું, પણ જે જગ્યાએ પેટા ચૂંટણીઓ હતી એ એવી જગ્યાએ હતી કે જે ગામડાની પ્રજા વધારે, ગ્રામીણ પ્રજા વધારે હતી અને એવી પ્રજા કે જેને ખાસ કરીને પ્રાથમિક મુદ્દાઓ સૌથી વધારે સ્પર્શતા હોય। એટલે તમે જો બેરોજગારીનો મુદ્દો લઈ લો, ખેડૂતોનો મુદ્દો લઈ લો, રોડ રસ્તા પાણીનો મુદ્દો લઈ લો,
તો આ તમામ મુદ્દે આ 8 બેઠકો ઉપર એ પ્રાથમિક પ્રશ્નો હતા અને આ 8 બેઠકો ઉપર જે રીતના કોંગ્રેસ દ્વારા વાતાવરણ ઊભું કરવા, વિરોધ પક્ષો દ્વારા જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું કે સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે આ બધી સુવિધાઓ પ્રજા સુધી પહોંચાડવામાં, અને નો ડાઉટ કે આ મગફળીની ખરીદી પણ ચાલી રહી છે, એવા સમયે ખેડૂતોનો પણ એક બાજુ ઉહાપો હતો, ખેડૂતો પણ નારાજ ચાલી રહ્યા છે, પણ આ બધી બાબતો સાઈડમાં રહી અને એવી જંગી લીડ, અને વિષ્ણુભાઈ ખાસ તો જે એવું કહી શકાય કે જે બેઠક કોંગ્રેસ માટે કોંગ્રેસનો ગઢ ગણાતી, ખાસ કરીને ડાંગ, હવે ત્યાં 50,000 લીડથી ઉમેદવાર જીતે એટલે આ તો યશકલગીમાં વધારો થયો કહેવાય ભાજપમાં. એની પાછળનું શું કારણ? નહીં, તમે કહ્યું એ વાત સાચી કે મોટાભાગના ગ્રામીણ વિસ્તારો છે, આદિવાસી વિસ્તાર પણ છે, અને આ આદિવાસી વિસ્તારમાં 1967-68 પછી પહેલા ભારતીય જનસંઘ અને પછી ભારતીય જનતા પાર્ટીએ એક વ્યૂહરચના પૂર્વક આદિવાસી વિસ્તારમાં આગળ વધવાનું નક્કી કર્યું હતું. બિલકુલ. એને માટે ત્યાં સૂર્યકાંત આચાર્ય જેવા નેતાને મૂકવામાં આવ્યા હતા. એણે આખો ડ્રાફ્ટ તૈયાર કર્યો કે આદિવાસી અધિકાર શું, આદિવાસી કઈ કઈ પ્રશ્નોથી જજુમે છે, અને એના આધારે આખી વ્યૂહરચના ધીરે ધીરે થઈ છે. એટલે આ તાત્કાલિક કારણ નથી, એક વાત. બીજી વાત તમે જે કહી કે આખી જે ગ્રામીણ વિસ્તાર છે, તો ગ્રામીણ વિસ્તારને આ એન્ટી ઇન્કમ્બન્સી નડી નહીં. કારણ શું? કારણ એ છે કે કામો થયા છે. ભલે કેટલાક પ્રશ્નો, મોટા પ્રશ્નો હોય પણ ખરા, નાના પણ હોય, અને એક યાદ રાખવા જોઈએ કે જેટલો વિકાસ વધવાનો એટલા પ્રશ્નો વધવાના. એ પ્રશ્નો લોકોના ચિત્તમાં પણ હોય છે, પણ લોકોના ચિત્તમાં એ પ્રશ્નો હોય એટલે એમ કે આ પાર્ટી નઠારી, આ સરકાર નકામી એવું માનતી નથી. આ બીજી વસ્તુ આ વખતે સાબિત થઈ છે કે ઇન્કમ્બન્સી ચાલી નહીં. બિલકુલ. અને અહીં જ નહીં, બિહારમાં પણ નહીં ચાલી. બિલકુલ. નીતિશ જેવા માણસને જે રીતે હા કરીને છેલ્લા સર્વે કેટલા બધા થયા, અને તમામ સર્વેમાં મહાગઠબંધન જીતે છે, મહાગઠબંધન જીતે છે, ભવિષ્યના મુખ્યમંત્રી નક્કી થઈ ગયા તેજસ્વી, અને બધું ઊંધા ચત્તું થઈ ગયું. કારણ શું? કારણ આજ કે સામાન્ય પ્રજાને હજી આપણે એનું મન પારખી શકતા નથી. બહારના પ્રચારથી અથવા તો મુદ્દાઓને અતિરેક પ્રમાણે મૂકી દેવાથી વળતું નથી. હિન્દુસ્તાનની લોકશાહી ધીરે ધીરે મેચ્યોર થઈ રહી છે, મોર દેન યુએસએ. બિલકુલ. યસ. અત્યારે જોયું ત્યાં કેટલી લાંબી પ્રક્રિયા પછી ચૂંટણીમાં કોઈ ટ્રમ્પ ગયા ને પેલા ભાઈ આવ્યા, પણ આપણે ત્યાં એવું નથી થયું. આપણે ત્યાં ચૂંટણી થાય છે, મતદાન થાય છે, મતદાન પછી તરત એની મતગણતરી થાય છે, શાંતિપૂર્વક થાય છે, અને કોઈ હારે છે ને કોઈ જીતે છે. બિલકુલ. ચાલો, તો નિમેશભાઈ આપણી સાથે જોડાયા છે કોંગ્રેસમાંથી. સ્વાગત છે નિમેશભાઈ આપનું. નિમેશભાઈ, આજે કદાચ આ પરિણામ તમે પણ નહીં ધાર્યું હોય, પણ અચાનક 8 બેઠકો ઉપર, 8માંથી 3 બેઠકો ઉપર તો પાક્કું એવું કહી શકાય કે આ કોંગ્રેસનો ગઢ, અને એટલા માર્જિનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ. કદાચ મંથન કરવું, આત્મમંથન કરવું કે ચિંતન કરવું, હવે આવા શબ્દો પણ કોંગ્રેસ માટે આજે વાપરવા કદાચ યોગ્ય નહીં હોય. તમે જે શબ્દ નથી વાપર્યો હું વાપરી લઉં, બહુ અમારી શરમજનક હાલ છે. પણ આ શરમ છે નહીં લોકશાહીની, કોંગ્રેસની, ભાજપની, સ્વાયત્ત સંસ્થાઓની, કે આ દેશના મૂલ્યની રાજનીતિની. માન્ય શ્રી વિષ્ણુભાઈ પંડ્યા પદ્મશ્રીએ ભાજપના પ્રવક્તાની ગરજ સારી, પણ હું એવું માનું છું કે જે અત્યારે દેશમાં જે રીતેની રાજનીતિ થઈ રહી છે કે એકવાર એક પાર્ટી જીતે અને એ પાર્ટીના ઉમેદવારોને રાજ્યસભામાં પોતાની બહુમતી સિદ્ધ કરવા માટે એની ખરોદપરીત થાય, એના પર બ્લેકમેલિંગ થાય, એને કોઈ કેસમાં ફસાઈ દેવામાં આવે, અને ફસાઈ દેવામાં આવે પછી ભારતીય જનતા પાર્ટીમાં લઈ લે તો પછી એને જામીન થઈ જાય. આ પ્રકારની જે રાજનીતિની જે શરૂઆત છે એ આ દેશ માટે ખૂબ ખતરારૂપ છે. અને માત્ર સારી સારી
વાતો કરવાથી, માત્ર મૂલ્યનિષ્ઠ અને સત્તાધારી પક્ષના ખોળામાં બેસવાથી આપણે લોકોને, ખાસ કરીને બુદ્ધિજીવીઓએ ચેતવાની જરૂર છે. એટલા માટે કે દરેક ગુજરાતના બુદ્ધિજીવી અને હિત ચિંતકે ચિંતા એ કરવાની કે આપણા દિનશા પટેલ હારી જાય છે, શક્તિસિંહ ગોયલ હારી જાય છે, કનુભાઈ કલસારિયા જેવો ભારતીય જનતા પાર્ટીનો માણસ હારી જાય છે, જયનારાયણ વ્યાસ જેવા લિજેન્ડ માણસો હારી જાય છે. એટલે હું કોંગ્રેસ કે ભાજપની વાત નથી કરતો, હું સમગ્ર ગુજરાતની ચિંતાની વાત કરું છું. કોઈ પણ ચૂંટણી, આજ સુધીની ગુજરાતની ચૂંટણીઓમાં પ્રતિકભાઈ સરસ મને આંકડા શાસ્ત્રી મારી જોડે આવી ગયા છે, સરસ આંકડા આપશે. 78 થી 80% વખતે સત્તાધારી પક્ષમાં જ બાય ઇલેક્શનમાં રિઝલ્ટ આવે છે. આ રિઝલ્ટ અમારાથી અપેક્ષિત હતું કે નિરપેક્ષ હતું એની વાત નથી, પણ તમે જુઓ કે સોમાભાઈ ગાણાભાઈ પટેલ લાંચ લેતા સ્વીકારતા 10 કરોડનો એમનો વિડીયો વાયરલ થાય છે. કરજણમાં સરેઆમ નિમિષભાઈ, તમે એક તો મોટા હૃદયે તમારી શરમજનક હારથી એ સ્વીકાર્યું, સ્વીકાર કરું છું, એ બદલ ચોક્કસ કહું છું, શરમજનક હાર છે ચોક્કસથી તમારી ઉપર સરાહના છે કે તમે સ્વીકાર્યું કે આ તમારી શરમજનક પ્રજાનો ચુકાદો. પણ બીજી વસ્તુ નિમેશભાઈ, તમે જે ખરીદ ફરોખની વાત કરી રહ્યા છો, ગદ્દાર વર્સિસ વફાદારની વાત, આ કોઈ મુદ્દા સાહેબ પ્રજાને અડ્યા નથી. આ જે પરિણામ આવ્યું છે ને એના ઉપરથી આ સ્પષ્ટ થયું છે. અને હું પ્રતિકભાઈ પણ આપણી સાથે જોડાયા છે. પ્રતિકભાઈ, સ્વાગત છે આપનું રાજકીય વિશ્લેષક તરીકે. મારે તમને એ જ પૂછવું છે પ્રતિકભાઈ કે આ વખતે જો આપણે વિકાસની વાત કરી, ગદ્દાર વર્સિસ વફાદારની વાત કરી, નાયબ મુખ્યપ્રધાન ઉપર જૂતું ફેંકાય, આપણે ધમકીઓની વાત કરી, આપણે સ્ટિંગ ઓપરેશન જોયા અને છેલ્લે તો આપણે સની લિયોન સુધી પહોંચી ગયા, છતાં પણ જે રિઝલ્ટ બહાર આવ્યું છે એ રિઝલ્ટ જોતા કયા શબ્દો અને કઈ વાત પ્રજા સુધી પહોંચી છે? સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીને શુભકામનાઓ આપવી જ રહે, કેમ કે આજ સ્ટેજ ઉપરથી દેવાંગજી તમે સાક્ષી છો, ઘણી વખત આપણે સરકારના કાન પણ ખેંચ્યા છે અને કહેવા યોગ્ય કીધું પણ છે. પરંતુ લોકશાહીમાં તો જનતા ચાલક બળ છે અને જનતા જ પ્રેરક બળ છે. અને જનતાનો જનમત આપણે જોઈ લીધો કે પક્ષ પલટોની આપણે વાત કરતા હતા, હવે જનતાએ પણ પક્ષ પલટો કર્યો. પરંતુ મને એવું લાગે છે દેવાંગજી કે એક હોય છે હાર અને બીજું હોય છે ભૂંડી હાર. હાર અને ભૂંડી હારમાં તફાવત શું છે કે હારનું માર્જિન જે 130 સીટનું, 300 સીટનું, 700 સીટનું હતું ત્યાં અત્યારે 30,000 થી લઈને 56,000 સીટ સુધીનું માર્જિન છે, જ્યાં ટોટલ મતો 1.5 થી 2 લાખ પડ્યા છે. એટલે હવે પ્રશ્ન એ છે કે આવું શા માટે થાય છે? તો મારું એક યુવાન રાજકીય વિશ્લેષક તરીકે વિશ્લેષણ એવું છે કે કોંગ્રેસ પાર્ટીને બે પ્રકારના મત મળ્યા છે. એક તો એમના જે ડેડિકેટેડ વોટર્સ છે કે કંઈ પણ થાય અમારે કોંગ્રેસને જ મત આપવું છે, અને બીજા માત્ર ને માત્ર એવા લોકો કે જે ભારતીય જનતા પાર્ટીથી નારાજ છે અને એમને કોંગ્રેસમાં મત આપવો છે. એવા કોઈ વોટ બેંક એ લોકો ઉભી નથી કરી શક્યા કે જે કોંગ્રેસના કામને લીધે કે એમની વિચારધારાને લીધે એમને મળ્યા હોય આ પેટા ચૂંટણીમાં. આનું નુકસાન શું થયું છે? એક તો 8 ધારાસભ્યો ગુમાયા છે, એમણે 5 ધારાસભ્યો ગુમાયા જે એમના હતા. પક્ષ પલટો થયા પછી જે એમને જતા રહે તો જુદા જ. સાથે સાથે એ વિસ્તારનો જે એમનો માહોલ હતો, જે એમની ટ્રેડિશનલ વોટ બેંક બનતી હતી, કે જે બે મત વિસ્તાર તો એવા હતા જેને આપણે કોંગ્રેસનો ગઢ કહેતા હતા, એ પણ જતા રહ્યા. જ્યારે 2022 વધુ ને વધુ મુશ્કેલ બન્યું છે. પ્રતિકભાઈ, હું એ જ કહું છું કે ડાંગની તમે વાત કરો તો લગભગ અત્યારે મારી પાસે જે આંકડો આવી રહ્યો 51,267 મતથી આગળ ચાલી રહ્યા છે. અને કુલ મળીને તમે જો કે ત્યાં 75% જેટલું, બીજું સૌથી વધુ મતદાન ડાંગમાં થયું હતું કપરાડા પછી. એટલે એ લીડ પણ વધશે હજી, અને વિજય તો કદાચ 60,000 ની નજીક હોય તો કઈ. અને ગઈ વખતે નજીવી 1,000 ની અંદર મતોથી 768. અમુક સીટો જે 170 મતથી હારે 30-35,000. એટલે મારો કહેવાનો મતલબ છે કે જે ટ્રેડિશનલ વોટ બેંક હતી, જેનો ભરોસો કોંગ્રેસ ઉપર હતો, એ પણ ગુમાવ્યું છે. હવે કેમ ગુમાવ્યું છે? તો આના માટેના થોડા કારણો જો સંક્ષેપમાં કહીશ, બહુ ડિટેલમાં નહીં જવું. ભારતીય જનતા પાર્ટીએ ખૂબ જ વ્યૂહાત્મક રીતે પહેલા તો મોટી ચૂંટણીઓ ના થઈ એટલે મતદારોનો સંપર્ક કર્યો, મતદારોને કન્વિન્સ કર્યું કે કેમ તમારે મતદાન આપવા જવું પડશે. ત્યારબાદ તમને યાદ હોય તો એક પેજમાં 5 સભ્યોની એક નવી રણનીતિ બનાવી. એક પેજમાં 5 સભ્યો બનાવવાના, મતદારોને ફરજિયાત મતદાન કરાવવાનું. ત્યારબાદ અબડાસા, મોરબી અને ધારીમાં તમે જુઓ તો વ્યૂહાત્મક રીતે અપક્ષ ઉમેદવારો ઉભા રાખ્યા છે. હવે અત્યારનું મારું જે સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ એ પ્રમાણે આ બધા અપક્ષ ઉમેદવારોને 5 થી 8,000 મત મળ્યા છે. હવે પેટા ચૂંટણીમાં જ્યાં મતદાન જ ઓછું થતું હોય ત્યાં 5 થી 8,000 મતો કોના કપાશે? કોંગ્રેસના કપાશે. અબડાસામાં તો એવી પરિસ્થિતિ આવી ગઈ કે એક ટાઈમે કોંગ્રેસનો ઉમેદવાર ત્રીજા નંબર ઉપર હતો. હું એ જ કહું છું, અબડાસામાં તો 20,000 મત મળ્યા છે અપક્ષ ઉમેદવારને. હવે 20,000 મત કોનામાંથી કપાય છે? કોંગ્રેસમાંથી કપાય છે. એટલે કુલ મળીને તમે રણનીતિ જો
તો ભારતીય જનતા પાર્ટીમાં તમે જો જીતુ વાઘાણી આપણા પૂર્વ પ્રદેશ પ્રમુખ છે, એ બે કાર્યકરની જેમ રેલી કરતા આપણને દેખાયા. માનનીય મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ રેલીમાં પ્રચારકની જેમ પ્રચાર કરતા દેખાયા. સ્ટાર પ્રચારકો અહીંયા આવ્યા. આપણે એમની ટીકા પણ કરી સ્ટાર પ્રચારકોની, પણ ક્યાંક ને ક્યાંક તમે જો તો કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ છે આ પેટા ચૂંટણી બાબતે બિલકુલ નીરસ જણાયું. રાહુલ ગાંધીજી, પ્રિયંકા ગાંધી કે સોનિયા ગાંધી માટે તો મેં કોઈ સભામાં સાંભળ્યું પણ નથી કે આ પેટા ચૂંટણી રાજીવ સાતવ સિવાય કોઈએ વાત પણ કરી હોય. આનો મતલબ શું થાય છે કે જે કેન્દ્રમાંથી રાજ્યો તરફ મુદ્દાઓ ફ્લોટ થવા જોઈએ એ કોંગ્રેસમાં થતા નથી, અને ક્યાંક ને ક્યાંક જનતા એવું માની ચૂકી છે. મેં ગઈ વખતે કીધું તો ખાલી એક નાની વાત કરીને પૂરું કરું કે જયારે જનતા પહેલી વાર મત આપે છે તો પ્રજાનો વિશ્વાસ તમે જીત્યા છો. જયારે જનતા બીજી વાર તમને ચૂંટે છે તો એવું સમજવું કે પહેલી વારમાં કરેલા વાયદાઓમાં બીજી વાર તમે સફળ ગયા છો. જનતા જયારે ત્રીજી વાર તમને ચૂંટે ત્યારે માનવું કે વિપક્ષ ઉપરથી એમનો વિશ્વાસ ઉઠતો જાય છે, ને આ તો દેવાંગભાઈ ચોથી વખત થયું. બિલકુલ. હવે 2022માં કયા કોન્ફિડન્સ સાથે કોંગ્રેસ લડશે કોઈને પણ સલાહ ન આપી શકે. પ્રતિકભાઈ, એ જે થઈ રહ્યું છે ને, જે તમે જે ત્રીજો મુદ્દો કીધો ને, એ લોકશાહી માટે ખૂબ ખતરારૂપ બની શકે. કારણ કે જો મજબૂત લોકશાહી અને મજબૂત સરકાર બનાવી હોય ને તો એટલો જ સબળો વિપક્ષ પણ હોવો જરૂરી છે. એક જ લાઈનમાં કહી દઉં કે જો સબળો વિપક્ષ કોને કહેવાય સમજવું હોય તો મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ ને અત્યારે બિહાર, એમાં ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસ જોઈ લે તો ખબર પડે કે સબળો વિપક્ષ કોને કહેવાય. બિલકુલ, એ વાત બી આપણે ધ્યાને લેવી જ પડે. પણ વિષ્ણુભાઈ, આ વખતે ગુજરાતની પરિસ્થિતિ એટલા માટે કારણ કે જુલાઈમાં CR પાટીલની નિયુક્તિ થઈ પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે. એના પછી 8 બેઠકોની આ પેટા ચૂંટણી આવી અને 8 બેઠકોની પેટા ચૂંટણીના જે આ પરિણામો છે. બીજી તરફ કોંગ્રેસમાંથી યુવા નેતા હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાયા અને ધારી બેઠક જે પરેશ ધાનાણીનો ગઢ કહેવાય, એમના રાજકીય ગુરુના પુત્ર ત્યાં ઉભા અને એ હાર્યા. નાકનો સવાલ, છતાં બી ત્યાં તમે હારો છો. એટલે એનો મતલબ એમ થયો કે એક તો તમારા ઉમેદવારને કોઈએ સ્વીકાર્યા નહીં, બીજું કે હાર્દિક પટેલની નેતાગીરીને કોઈએ સ્વીકારી નહીં, બીજી તરફ CR પાટીલ કે જેમની માટે આ લિટમસ ટેસ્ટ કહી શકાય પહેલી, એમાં એ સંપૂર્ણપણે પાસ થયા 100માંથી 100. શું કહેશો? જો આખી વાતને આપણે જુદી રીતે જ લેવી પડે. સાહેબ, કોંગ્રેસ હવે ઓક્સિજન ઉપર છે. મારા મિત્ર એમ કહે છે કે હું ભાજપની દલીલ કરું છું. આ ભાજપની દલીલ નથી, આખી દુનિયા કહે છે સાહેબ. અને હવે તો ભાજપના પ્રવક્તા પણ આવી ગયા છે એટલે વાંધો નહીં. પણ ખરા અર્થમાં હું 50 વર્ષની રાજનીતિ જોઈને કહું છું જી કે જે રીતે ક્રમશઃ જી કાર્યકર્તા, નેતા, સિદ્ધાંત અને આંદોલન, આ ચારમાં કોંગ્રેસ ધીરે ધીરે પાછળ પડતી ગઈ. તમે કહ્યું વિરોધ પક્ષ જોઈએ, મજબૂત વિરોધ પક્ષ જોઈએ. બિલકુલ. અને એક જમાનામાં ભારતીય જનસંઘ, સમાજવાદી પાર્ટી, ક્રાંતિ દળ એ બધાએ વિરોધ પક્ષની ભૂમિકા લોકસભામાં અને બાકી બધી જગ્યાએ ભજવી છે, નથી ભજવી એવું નહીં. તો એ પ્રકારે પણ આક્ષેપ પીડા બિલકુલ કોઈ પણ પ્રકાર, બસ આપણે તો એમ કે આ ફલાણા ભાઈ તો ભાજપ વાળા, ફલાણા ભાઈ તો આ, એવી દલીલોથી કંઈ વળતું નથી સાહેબ. ખાલી આપણે આત્મમંથન પણ નહીં ચાલે. આત્મમંથન તો દરેક વખતે થતું આવે. તમે કહ્યું કે અમે આત્મમંથન કરીશું. શું કરશો? જી, આત્મમંથન પછી એનું અમલીકરણ થવું જોઈએ. એક્ઝેક્ટલી. અને જો એ થાય તો કોંગ્રેસમાં પણ પ્રાણ પુરાઈ શકે, એમાં આપણને કોઈ પેલી નહીં. અને થવું જોઈએ. લોકતંત્રમાં વિપક્ષ પણ મજબૂત હોવો જોઈએ. દુર્ભાગ્ય આપણું છે કે નથી. બિલકુલ. અને એ નથી એનું કારણ છે ગાંધીનગરથી દિલ્હી સુધીનો છે. ના, પણ એ કોંગ્રેસે વિચારવાની જરૂર છે હવે કે કેમ સબળ નેતૃત્વ ગુજરાતમાં પૂરું નથી પાડી શકતા. આજે નો ડાઉટ કે નિમેશભાઈએ બહુ દિલ ખોલીને સ્વીકાર્યું છે કે શરમજનક હાર થઈ છે, પણ સાહેબ આ શરમજનક હાર પહેલી વખતની નથી. પાછળની ઘણી બધી ચૂંટણીઓ તમે જોઈ લો. ઇવન જો કે નો ડાઉટ 2017માં જે પરફોર્મ કર્યું હતું, પણ એ પછી શું થયું પાર્ટીને કે એક પછી એક ધારાસભ્યો તમને છોડવા લાગ્યા. એ આ લોકશાહી સાહેબ પાંગળી થઈ રહી છે. જો વિરોધ પક્ષ સબળો નહીં હોય તો સત્તાધારી પક્ષને પણ સત્તા કરવાની મજા નહીં આવે અને પછી એમ કહેશો કે હિટલરશાહી ચાલે છે. આપણી સાથે જ્યોતિબેન પંડ્યા પણ જોડાયા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. સ્વાગત છે આપનું જ્યોતિબેન. આ તો તમારી માટે મંગલ જ મંગલ. કદાચ આ પરિણામ તમે પણ નહીં ધાર્યું હોય, પણ કયા મુદ્દા અસરકારક રહ્યા? ખરેખર આપે કીધું, આનંદ થયો. મંગલ જ મંગલ. અને આવતીકાલે દિવાળીના દિવસો શરૂ થાય છે. કમળ ખીલીને લક્ષ્મીજી આપણા ગુજરાતમાં વધુ આવે એવી પ્રાર્થના. મુદ્દાઓ તો આમ બે રીતના જોઈએ. આજે સવારથી બધી ડિબેટ્સમાં ગયા પછી હવે અત્યારે મને એમ છેલ્લે લાગે છે
કે થોડુંક આધ્યાત્મિક અને રાજકીય બંને બળ ભેગું થાય. ક્યાંક માણસાઈની પણ થોડી વાત હોય, ક્યાંક મનોમંથન બી હોય, આરોગન્સી ના હોય અને રાવણો ના ઘૂસી જાય બધાઓના નેતાઓના મનમાં. આ બધું કોકટેલ. એટલે કુલ મળીને ભારતીય જનતા પક્ષની સંગઠન અને સરકારની બંને એબિલિટીઝ, જે અચીવમેન્ટ્સ થયા છે, જે મળ્યું છે, એ બધું જ સાચ અર્થમાં લોકો સુધી પહોંચે. નાનામાં નાના ગરીબ કે શોષિત કે પીડિત કે દૂરના વ્યક્તિ માટે એના જીવનમાં કંઈક અજવાળું લાવવા માટેનો પ્રયત્ન માનનીય મોદીજીની સરકારમાં, ભલે કોરોના કાળની અંદર દિવાળી સુધીના અનાજની વાત હોય કે પછી ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર તરીકે એના ખાતામાં જ 500 રૂપિયા કે ખેડૂતના ખાતામાં 6000 રૂપિયા વર્ષે જે પણ નાની મોટી સહાય મળી રહે. અને એ નાના માણસોએ કીધું કે ભાઈ અમને આ મળ્યું. વિજયભાઈ રૂપાણીએ લીધેલા સંવેદનશીલ નિર્ણયો બધું જ લોકોને હૃદયમાં અડ્યું છે. અને સાથે સાથે વ્યૂહરચના તરીકે માનનીય સી આર પાટીલ સાહેબ હોય, નડ્ડાજી હોય અને આખા પાર્ટીના દરેક કાર્યકર્તાની અંદર એક વિચારધારા હોય કે નહીં, મારો રાષ્ટ્ર, મારો દેશ અને મારી આ દેશની ભૂમિ માટે મારે પણ કંઈક કરવું છે. તો આ ભાવ સાથે જ્યારે જમીર સાથે કાર્યકર્તા જોડાય છે ને, તો એનો બહુ ડબલ ઇફેક્ટ આવતી હોય છે. હમણાં મને જેવી બ્રેક પડે છે 4-5 બહેનોનો ફોન આવે છે. મહિલાઓ પણ ઘરમાંથી ઘરનો ટાઈમ કાઢીને કામે લાગી ગઈ હતી. એને એમ હતું કે આ પાર્ટીની અંદર કંઈક સારું થઈ રહ્યું છે, આપણી દેશભૂમિ માટે કામ થઈ રહ્યું છે, એટલે લોકો જોડાય છે. તો વિચાર મજબૂત હોય, આપોઆપ લોકો જોડાય છે. કોંગ્રેસ પાસે કદાચ વિચારની એક ખામી હોવાને લીધે હાર્દિક જેવા લોકો અંદર જોડાઈ ગયા, પણ વિચારધારાવાળા લોકો દૂર ખસી ગયા. એ એક હોઈ શકે. વ્યૂહરચનામાં ખૂબ નબળી પડી રહી છે, કારણ કે નેટવર્ક ઓછું થતું જાય છે. અમે ઈચ્છીએ કે અમારો વિરોધ પક્ષ મજબૂત હોય તો કામ કરવાની અમને જરા મજા આવે. બીકોઝ વી આર ધ જેન્યુઅન પીપલ, વી વોન્ટ ટુ વર્ક ફોર ધ સોસાયટી. અમારે ખાલી રાજનીતિ નથી કરવી, સ્વચ્છતા આંદોલન બી કરવું છે, બેટી બચાવ આંદોલન બી કરવું છે, અને વાંચે ગુજરાત બી કરવું છે, અને સાથે સાથે રામભૂમિ પણ આપણી તૈયાર કરવી છે. તો આ સમાજના લોકો જોડાય. It is a healthy democracy when people are joining. Public participation is more in the democracy. રાજનીતિ ફક્ત કરીએ તો લોકોને સાઈડ પર મૂકીને પારદર્શક વહીવટ ના કરીએ, હું તું ને મગનીઓ કરીને ઊભા થઈ જઈએ, આ બધું જે થવા લાગે છે ત્યારે 14ની અંદર નિરાશા થઈ ગઈ દેશમાં. લોકોએ દિલ ખોલીને મોદીજીને મત આપીને કેન્દ્રમાં ભાજપની સરકાર બેસાડી અને એ બહુમતીનું ઇગ્નોર કર્યા વગર કડકમાં કડક નિર્ણયો, કાઠા નિર્ણયો મોદીજીએ લીધા. એ ભલે પછી નોટબંધી હોય, ટ્રિપલ તલાક હોય કે 375નું એબ્રોગેશન હોય. એટલે કડક નિર્ણયો પણ લીધા છે, ભલે એ દેશહિત માટે કરવા માટે માર ખાવાની તૈયારી રાખી. ચલો, એટલે ઇન શોર્ટ કે તમારા કોઈ પણ મુદ્દા હોય એ તમારો કાર્યકર છેવાડાના લોકો સુધી એ મેસેજ પહોંચાડવામાં સફળ રહ્યો છે, જે કોંગ્રેસ નથી રહી. નિમેશભાઈ, એવું જરૂરી નથી કે હું કહું એટલે તમે માની જ લેશો, માનશો તો નહીં જ, પણ એક વાત ચોક્કસ છે, મુદ્દા તમે ઉઠાવ્યા, પણ એવા મુદ્દા ઉઠાયા કે જે લોકો સુધી અસર ના કરી શક્યા અથવા તો પહોંચ્યા જ નહીં. તમે સૂત્ર અપનાવ્યું ગદ્દાર વર્સિસ વફાદાર, હવે એની કોઈ ઇફેક્ટ જ જોવા ના મળી. તમે જુઓ કે બમણાથી બમણી 3 ગણી લીડથી ઉમેદવાર જીતે છે. એટલે આ સૂત્ર અહીંયા સાર્થક જ નથી થતું. બીજી વાત એ છે કે તમે એ સૂત્ર લીધું, એ પછી તમે વિકાસની વાતો કરી, સરકારની જે ખામીઓ હતી એની વાતો કરી, જે સુવિધા નિષ્ફળ રહી છે એની વાતો કરી, પણ એ મુદ્દા પણ અસરકારક ન રહ્યા. કેમ? સતત સંઘર્ષ કોંગ્રેસે કરવો જ પડશે ને. કોંગ્રેસની ચૂક ત્યાં થઈ છે કે કોંગ્રેસે એના 25-30 વર્ષના શાસનકાળ દરમિયાન જે થયેલા કાર્યો હતા એ હજુ સુધી પણ અમારી એને ઉણપ અધૂરપ જે પણ ગણો અમે પહોંચાડી શક્યા નથી લોકો સુધી. સુવિધાઓ પહોંચાડી શક્યા પણ એ પ્રજાજન્ય કાર્યો ન પહોંચાડી શક્યા. બીજું, ભારતીય જનતા પાર્ટીના જે અત્યારના વર્તમાન જે ઉમેદવારો હતા એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના કાર્યકરોના 20-25 વર્ષથી સંપર્કમાં હતા. ક્યાંક આંખની શરમ પણ હશે, હું માનું છું, અને એમની સાથે સંબંધો પણ હશે. અને બીજું કે જેના સંબંધો નહીં હોય એ ક્યાંક નિરુત્સાહ હતો કે જે વ્યક્તિને આપણે જીતાડ્યા આટલા વર્ષોથી, અને જીતાડ્યા પછી પણ સાલા એ જતા રહે છે, જીતા પછી એ જતા રહે છે, તો એ ઉચિત નથી એમ. એટલે એમને પણ ક્યાંક એવું મન દુઃખ હશે. એટલે કોંગ્રેસના કાર્યકરોમાં ચોક્કસ એક નિરાશા હશે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર, એને હું સેલ્યુટ મારું છું એટલા માટે કે 57 ધારાસભ્યો વર્તમાન વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના એવા ધારાસભ્યો થઈ જશે કે જે ભાજપ સાથે સંલગ્ન જ નહોતા.
માત્ર એક સત્તાની લાલચ છે કે નિમિષભાઈ, હવે આવું કહીને ગર્વ લેવા જેવી બાબત નથી સાહેબ, મારી કે ભાઈ વાત- 57 અમારા છે. હું તમને એ જ વાત કરું છું. એ 57 ધારાસભ્યોના 57 જગ્યાએ એ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીમાં ન હોવા છતાં એમને એક ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા એ પછી જે જનૂનથી એમના માટે કામ કર્યું હશે, એટલે એ ભારતીય જનતા પાર્ટીને એ સમર્પિત એ ત્યાગ અને બલિદાન વાળા કાર્યકર્તાઓને પણ વંદન કરું છું કે જે એમને એવું લાગ્યું કે અમારા 57 વિધાનસભામાંથી ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર કોઈ સંનિષ્ઠ છે જ નહીં, પણ અને નિમિષભાઈ, કોંગ્રેસમાંની એ- જરૂર એ- આવ્યો. એક બીજું કારણ એવું હોઈ શકે કે જે ઉમેદવારોની પસંદગીને લઈને જે મનોમંથન પાર્ટીમાં ચાલતું હતું અને જે કકળાટ એ ટાઈમે પણ બહાર આવ્યો હતો એ પણ ક્યાંક નડી ગયો. જો હું એવું માનું છું કે ઉમેદવારની સાહેબ રાજનીતિમાં હું પણ છું, જેમાં વિશ્લેષણ કરો છો, પ્રશ્નો પૂછો છો. ઉમેદવારની ભૂલ હોય તો આટલી મોટી હાર ના હોય. હું બહુ સ્પષ્ટ કહું છું. નહીં, પણ સામે મજબૂત ઉમેદવાર હોય. હવે એમની તમે ધારી તો સાહેબ ગઢ છે. હવે ધારી બેઠક ઉપર આપણે જો વાત કરીએ, સુરેશ કોટડિયા છે, જેની ઠુમર છે, કીર્તિ બોરીસાગરે ફોર્મ ભર્યું તો ચર્ચાઓ થઈ ગઈ હતી. આ બધા નામો હતા. પણ સુરેશભાઈ કોટડિયાને જે ટિકિટ ટિકિટ આપી આપી. યોગ્ય જ ઉમેદવારને યોગ્ય- ટિકિટ આપી. મારી વાત હું એ- સાંભળો. હું એ જ કહું હું સાહેબ આપને એ જ કહું છું. આપની વાતને હું સમર્થન નથી આપતો, એ વાત નથી કરતો. વાત આપ જે ચાહો છે એ જ હું બોલવા માંગુ છું. ના ના, કે હું ચાહું એ નહીં એમ બોલશો. નહીં. હું ચાહું એ નહીં આપ જે બોલશો. પ્રશ્ન પૂછો એનો જવાબ આપું છું. આપના પ્રશ્નનો જવાબ આપું છું, આપના મનનું સમાધાન કરું છું. તમે આજે સાવ સરેન્ડર નહીં થઈ જાવ નિમેશ. ના ના, નથી થયું. સરેન્ડર થવું એ મારા લોહીમાં જ નથી. બરાબર. એટલે હું વાત એ કરું છું કે કોંગ્રેસનો કાર્યકર્તા જે પણ જેને ટિકિટ મળી એ સક્ષમ જ હોય, પણ ઉમેદવારોની પસંદગીથી હાર હોય ને તો પ્રતિકભાઈ પણ માનશે 5-10 હજારની હાર હોય, આટલી 40-50 હજારની હાર ના હોય. એટલે પાર્ટીની સમગ્ર પાર્ટીની એમાં શીટ નેતૃત્વ આવી ગયું, ગુજરાતનું નેતૃત્વ આવી ગયું, હું પોતે આવી ગયો અને પાયાના કાર્યકરો આવી ગયા. બિલકુલ. ચોક્કસ. બીજી વાત થોડી વાત બેને કરી છે. ચલો તો એમને કહી- તમારું જો વધારે ટાઈમ જાય તો નહીં, વધારે ટાઈમ નહીં. મને મારા પ્રોડ્યુસરે પાછળથી કીધું છે કે એક બ્રેક લઈ લઈએ હા, તો break તમારી વિસ્તૃત વાત થશે અને કાપવામાં મજા નહીં આવે. નહીં, 2 મિનિટ મને આપજો. તો દર્શક મિત્રો, અત્યારે જે પેટા ચૂંટણીનું પરિણામ આવ્યું છે અને એ પરિણામ ઉપર અત્યારે મનોમંથન ચાલી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં 8 બેઠકો ભારતીય જનતા પાર્ટી પાસે, બિહારમાં પણ એનડીએ ગઠબંધન આગળ છે, પણ અત્યારે કાંટેકી ટક્કર ત્યાં પણ જોવા મળી રહી છે. એ વિશે પણ વિસ્તૃત વાતો કરીશું. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. પેટા ચૂંટણીના પરિણામો ઉપર ચર્ચા થઈ રહી છે. ચર્ચામાં મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ભારતીય જનતા પાર્ટીમાંથી ડોક્ટર જ્યોતિ પંડ્યા, કોંગ્રેસમાંથી નિમિષભાઈ શાહ, રાજકીય વિશ્લેષક વિષ્ણુભાઈ પંડ્યા અને ડોક્ટર પ્રતિક ત્રિવેદી આપણી સાથે છે. ફરી એકવાર આપનું સ્વાગત છે. બ્રેક બાદ બ્રેક પહેલા નિમિષભાઈ, આપ વાત કરી રહ્યા હતા મનોમંથન વિશે કે ક્યાં કાચું કપાયું. કદાચ એ વાત હવે હું નહીં કાપું, તમે પૂરું કરી શકો છો. જ્યોતિબેને જે વાત કરી, બેન, તમને ભારતીય જનતા પાર્ટીને ભવ્યાતિ ભવ્ય વિજય મળ્યો છે, પણ તમે એવું લક્ષ્મીજી પ્રસન્ન થયા છે તો ભારતીય જનતા પાર્ટી પર જ થયા છે, કારણ કે તમે 7 વર્ષમાં 8,600 કરોડના ભંડોળ સુધી પહોંચી ગયા. ગુજરાતનું દેવું 2,89,000 છે અને આ દેશમાં નરેન્દ્રભાઈ મોદી 60 અરબ રૂપિયાનું કર્જ લેનાર પહેલા વડાપ્રધાન બન્યા છે અને આપણું જીડીપી -24 છે. એ તમે લક્ષ્મીજી તમારા ભાજપ પૂરતા સીમિત નહીં, ભારતમાં પ્રસન્ન થાય ને એવું કોઈ કાર્ય તમારા નેતાઓને કહેજો કરે. નોટબંધી અને લોકડાઉન આખું ભારતના આંકડા એવું કહે છે કે દેશને નુકસાનકારી હતી. તમે એક બાજુ એમ કહ્યું કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ, એક બાજુ તમારા નેતાઓ, શીર્ષ નેતાઓ એમ કહે છે કે કોંગ્રેસ મુક્ત ભારત. આજે વિજય રૂપાણી ભાઈને વ્યક્તિગત રીતે હું એક મૃદુ ભાષી પુરુષ સમજુ છું, એમ કે કોંગ્રેસના કબર પર કિલ્લો ઠોકી દીધો છે. આ ભાષા લોકશાહીમાં ઉચિત નથી. ચોક્કસપણે તમે જીત્યા છો તેનું મદ નહીં હોવો, જેની નમ્રતા આવવી જોઈએ. બીજી આધ્યાત્મિકતાની વાત કરી. તમારા ગુજરાતના પ્રમુખ 107 કેસમાં સંડોવણી થયેલી છે. આધ્યાત્મિકતાની વાત જુદો, આપણે કોઈ ડોંગરેજી મહારાજને પ્રમુખ નથી બનાયા. વાત મારે એટલી જ કહેવાની છે કે અત્યારે વર્તમાન સંજોગોમાં અમે હાર્યા છીએ, પ્રજાના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. બિલકુલ. પણ સાથે હું એમ કહી દઉં બિલકુલ કે વર્તમાન પ્રજાજનો, જો પ્રજાજનોની ક્યાંક ભૂલ થઈ છે, અમારી ક્યાંક ભૂલ થઈ છે, અમારી ભૂલ વધારે થઈ છે, પણ આ દુનિયામાં લીંબુના શરબત કરતા પેપ્સી વધારે વેચાય છે. એટલે એવું માનવાનું કોઈ કારણ નથી કે લીંબુનું શરબત ખરાબ છે. પેપ્સી વધારે વેચાય છે, કોક વધારે વેચાય છે, એટલે એવું માનો ને કે ગુણિયલ તમે થઈ ગયા છો. એવું ક્યારેય નહીં માનવાનું. હું આજે પણ કહું છું કે કોંગ્રેસ સંનિષ્ઠ પાર્ટી છે
અમે ગુજરાતના અમારા 25-30 વર્ષના દરમિયાન સારામાં સારા કામ કર્યા છે, પણ અમે લોકો સુધી પહોંચાડી શક્યા નથી. એ અમારો ડિફોલ્ટ છે. પહેલો ડિફોલ્ટ મારો છે. ઇટ્સ માય ડ્યુટી. હું ક્યાંક મારી ફરજોમાં કર્તવ્ય ચૂકી ગયો છું. અને એ બી કહી દઉં છું કે તમે 2 થી 350 સુધી પહોંચ્યા તો અમે 450 માંથી 45 સુધી પહોંચ્યા છીએ. નથિંગ ઇઝ પરમેનન્ટ. કાલે અમે 450 સુધી પહોંચવાની એક જીજીવ્યાશા લઈ અને કોંગ્રેસ લડશે, આત્મચિંતન કરશે, મનોમંથન કરશે, બધું જ કોંગ્રેસ કરશે. બિલકુલ. અને દરેક રાજકીય પક્ષ જીતવા માટે જ લડતો હોય છે. હું જ્યોતિબેન આપની પાસે જ આવવા માંગુ છું. નિમિષભાઈના સવાલોનો જવાબ તો આપશો જ, પણ સાથે મારે એક ટૂંકો એ સવાલ પૂછવો છે કે હવે ધારાસભ્યોના કામ તો થશે ને? 2 વસ્તુ છે. પહેલા મને નિમેશભાઈની વાતને પૂર્ણ કરવી છે અને એમને જવાબ પણ દેવો છે. નિમેશભાઈ તો મારા બંધુ છે, ગુજરાતમાં જ છે, પરંતુ એમણે કીધું કે ભાઈ અમે કામ કરીશું ને અમે લાવી દઈશું. અત્યાર લગીન કોઈએ સ્ટોપ નથી કર્યું કોંગ્રેસને કે ભાઈ ન કરશો, હવે કરજો. એમણે એમ કીધું કે ઇકોનોમિક ફ્રોડ, તો દેશની અંદર ગાંધી વાડરા પરિવાર પર ઇકોનોમિક ફ્રોડના જે કેસીસ ચાલી રહ્યા છે એ હજી પૂર્ણ થયા નથી. એમણે કીધું પાટીલ સાહેબ અને કેસ, એક બી કેસ અત્યારે પાટીલ સાહેબ માટે પુરવાર કોઈ થયા નથી ગિલ્ટી, કે અત્યારે કોઈ જ જાતનો કેસ એમના માથે છે નહીં અને હી ઇઝ ફ્રી. તમને હું કહું છું, જરાક મારી વાત સાંભળો. 107 ગુના નોંધાયેલા છે એવું એમને ફોર્મમાં ભરીને લખ્યું છે. પણ ભાઈ અત્યારે મેં નથી લખ્યું. અત્યારે એ બાબતે સીઆર પાટીલ પણ ખુલાસો કરી ચૂક્યા. એ વાતનો ખુલાસો ઓલરેડી થઈ ગયો છે નિમેશભાઈ. અને તમારે મારી વાત મેં તમારે શાંતિ સાંભળી, તમે સાંભળો, શાંતિ જ સાંભળો, શાંતિ જ સાંભળો. એટલા બધા હક્કા બક્કા થશો, કઈ મળવાનું નથી. હવે બધું હારી ગયા છે કોંગ્રેસ વાળા. અને બીજું એવું છે કે હું ને તમે અહીંયા બેઠા બેઠા ટેન્શન કરીશું અને તમારી નેતૃત્વ શક્તિ જ ત્યાં બરાબર નહીં હોય તો મેં હમણાં સવારથી કહું છું કે ભાઈ ટ્રેન ચાલતી હોય, ડબ્બા બધા મજબૂત હોય, પણ આગળ એન્જિનમાં જ કોઈ જાતનો કોલસો પૂરેલો ના હોય, એન્જિન પોતે બરાબર દિશા વગર ચાલતું હોય, એના તમારા લીડરશિપની અંદર જે પ્રશ્નો છે, તમને બધાઓને ડિરેક્શન જ નથી મળતી. ફોર્સ તો ઘણોય છે અને જ્યારે ડિરેક્શન ને ફોર્સ ભેગું ન થાય ત્યાં સુધી પ્રગતિ, પ્રોગ્રેસ કે ડેસ્ટિનેશન મળવાનું જ નથી. બહુ સરસ રીતે ડિબેટ થઈ રહી છે વિષ્ણુભાઈ. એટલે બંને પાર્ટીના પ્રવક્તાઓ એકબીજાની એટલી સરસ ચિંતા કરે છે અને એવા સૂચનો કરે છે કે ખરેખર જો લોકશાહીની અંદર આવું રહ્યું ને તો આપણો ભારત દેશ મહાસત્તા બનવામાં આવનારા 5 વર્ષોમાં બની જશે, જો આ જ રીતના વિચારધારા રહીને તો. કારણ કે જે રીતના જ્યોતિબેન પણ કહી રહ્યા છે કે ભાઈ એન્જિન નબળું છે, નિમિષભાઈ કહી રહ્યા છે કે અમે પહોંચી નહીં શક્યા, ભારત અહીંયા, ભાજપ અહીંયા સ્ટ્રોંગ છે. બહુ સરસ સ્ટ્રોંગ ડિબેટ થઈ રહી છે. પણ હવે ક્યાંક ચિંતાજનક વાત, પણ હજી મારી એક નાનકડી વાત બાકી છે કે અમે લોકો આંખ નાક કાન ખુલ્લા રાખવામાં માનીએ છીએ. અમે હંમેશા વિદ્યાર્થી રહેવામાં માનીએ છીએ. જનાદેશ સર આંખો પર છે, પણ રાજનીતિ અને પોલિટિકલ પાવર, લીડરશિપ આ બધા ખૂબ વિસ્તૃત પરસેપ્શન છે. અમે લોકો મન ખુલ્લું રાખીને સવાલનો જવાબ કે એ જે 5 ધારાસભ્યો, એ જે 8 ધારાસભ્યો જે કહીને નીકળ્યા હતા કોંગ્રેસમાંથી કે અમારા કામ થતા નથી એટલે અમે જઈએ છીએ, હવે એમના કામ થશે? એ લોકોએ પોતે જ કીધું કે અમારા કામ થાય છે અને અમારા કામ ભારતીય જનતા પાર્ટી તે વખતે સાંભળતી હતી ને અત્યારે સાંભળે છે. એટલે આજે ગઢવીજી હતા, હકુભા પણ હતા, બધાએ પોતે જ કીધું છે. અમે તો પછી કહીએ પણ એ પોતે જ કહે છે કે પહેલા પણ અમારું કોઈ વાત નહીં સાંભળવા વાળો વિષય જ નહોતો, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પોતે પોતાના વિચાર અને પોતાની વાત લોકો સુધી પહોંચાડવામાં ક્યાંક ઉણપ રહી ગઈ છે. અને અમે લોકો તો ખુલ્લા મનના લોકો છે સાહેબ. રસ્તે ચાલીએ, પ્રશ્નો થાય, ભૂલ થાય, ઉકેલીશું, ફરી વિશ્લેષણ કરીશું, ફરી આગળ ચાલીશું. જો જ્યોતિબેન આમાં એવું છે કે આજનું જે રિઝલ્ટ આવ્યું છે ને એમાં ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ માઇનસ પોઈન્ટ કહેવો ને એ પણ અયોગ્ય કહેવાશે. કારણ કે જો એવું હોય કે જે ધારાસભ્યો એવા બહાના બતાવ્યા હતા કે અમારા કામ નથી થતા, તો એનો મતલબ એમ થયો કે સરકાર કોંગ્રેસના ધારાસભ્યો અથવા તો વિપક્ષના ધારાસભ્યોના કામ નથી કરતી. આવું પણ એક મેસેજ બહાર જાય. પણ આજની ચૂંટણીના પરિણામ ઉપરથી કદાચ આ સવાલ આજે એની ઉપર ભારપૂર્વક હું નહીં કહું, કદાચ આવનારા દિવસોમાં આજે 8 ધારાસભ્યો છે એમના વિસ્તારમાં શું કામ થયા એનું વિશ્લેષણ કરીશું આપણે. પણ પ્રતિકભાઈ, હવે આપણે થોડી વાત કરવી છે બિહારની. બિહાર ઉપર જઈએ તો અહીંયા જે રીતના એક્ઝિટ પોલ આવ્યા હતા એ એક્ઝિટ પોલ ચોંકાવનારા એટલા માટે હતા. આમ તો જો કે કોઈને સ્પષ્ટ બહુમતી નહોતી, પણ કાટેકી ટક્કર બતાવવામાં આવી હતી. સિવાય કે ટુડે ચાણક્યનું જે એક્ઝિટ પોલ હતું એમાં તો મહાગઠબંધનને સ્પષ્ટ બહુમતી 180 સીટો આપી દેવામાં આવી હતી. પણ અત્યારે જે ચિત્ર બહાર આવી રહ્યું છે 123-112 અત્યારે લેટેસ્ટ,
એટલે અહીંયા ટક્કર જોઈ શકાય, કારણ કે 21 સીટો હજી એવી છે કે જે 1000 કરતા વધુ લીડથી આગળ ચાલી રહી છે. પરિણામ મોડું આવશે કારણ કે હજુ પણ 2.5 થી 3 કરોડ વોટ ગણવાના બાકી છે. પણ ભારતીય જનતા પાર્ટી જે રીતના બિહારમાં પરફોર્મ કર્યું છે એ પણ અમિત શાહના નામ લીધા વગર ગયા વખતની તુલનાએ આ વખતે, એટલે આ બિહારની રાજનીતિમાં શું એક મેસેજ? જો બિહારની રાજનીતિમાં પણ આ ગુજરાતની જેમ મેં વાત કરી એમ પાર્ટી કેડર બેઝ પાર્ટીનું કઈ રીતનું સુચારું સંચાલન છે એનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ હું તમને આપું છું. રિઝલ્ટ આવ્યા નથી એટલે રિઝલ્ટ પહેલા પણ એવું માનતો હતો કે તેજસ્વી યાદવે આ વખતે ખૂબ જ કમાલ કરી છે અને એણે આમ જુઓ તો કેટલાક વિશ્લેષકોનો મત એવો પણ છે કે આ ચૂંટણી હારવી એ તેજસ્વીના કેરિયર માટે અગત્યનું છે, કેમ કે અત્યારે બિહાર જે પરિસ્થિતિમાં કોઈનાથી, ભારતીય જનતા પાર્ટી હોય, આરજેડી હોય, જેડીયુ હોય કે એલજેપી હોય, કોઈનાથી બિહાર અત્યારે સંભાળી શકે એવી પરિસ્થિતિમાં નથી. એનું કારણ તમને કહું કે બિહારનું છેલ્લું બજેટ જે છે ને એ મારા આંકડા પ્રમાણે 2,13,000 છે, 2,13,000 કરોડ, અને એમાંથી 40% બજેટ એટલે 80,000 કરોડ તો એવું છે કે જે અનયુટિલાઇઝ છે અને ક્યાં વાપરવું, શું કરવું એનો કોઈ પ્રશ્ન જ નથી. નીતિશ કુમારની આપણે વાત કરી તો નીતિશ કુમાર એક એવા મુખ્યમંત્રી છે કે જે જ્યોર્જ ફર્નાન્ડિસથી શરૂ કરો, શરદ યાદવ આવે, શરદ યાદવ પછી ફરીથી લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી, ત્યારબાદ તેજસ્વી અને છેલ્લે નરેન્દ્ર મોદી. અને એ નરેન્દ્ર મોદી સુધી આવીને રથ એટલે અટકે છે કે જ્યારે સોમનાથથી લાલકૃષ્ણ અડવાણીનો રથ નીકળ્યો હતો ત્યારે એમને જેલ ભેગા કરનારા એ યાદ નીતિશ કુમાર હતા. હમણાં સરસ નિમેશભાઈએ વાત કરી એટલે મને વાત યાદ આવી, જ્યોર્જ ફર્નાન્ડિસ જેમને નીતિશ કુમારનો હાથ પકડ્યો અને એને બિહારના રાજકારણમાં લાયા, એમણે હમણાં લીંબુ શરબત ને કોકા કોલાની વાત કરી. જ્યોર્જ ફર્નાન્ડિસ ઉદ્યોગ મંત્રી હતા દેવાંગજી, ત્યારે એમના ટેબલ પર એક કાળું પીણું પડ્યું હતું, એમ પૂછ્યું આ શું છે? જવાબ મળ્યો કે આ કોકા કોલા છે. એક એક્ટ લાયા હતા, ફેરા એક્ટ, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ 1973, અને એમણે કોકા કોલા બેન કરી દીધી ભારત દેશમાં. ફરીથી એ કોકા કોલા લાવ્યું કોણ દેશમાં? કોંગ્રેસ લાવ્યું. એટલે લીંબુ શરબત કરતા કોકા કોલા સારું છે કે નહીં તો એના ઉપર આપણે આવીશું. પણ જે હું વાત કરું છું વોટ પોલિટિક્સની અથવા તો વોટ મેનેજમેન્ટની, તમે જો એલજેપી જે છે ને એ આમાં ટ્રમ્પ કાર્ડ છે. કેવી રીતે? અત્યારે 99 સીટ તમે કીધું કે એવી છે કે જ્યાં 5,000 સુધી એટલે એ વોટ કટવા પાર્ટી જે છે એ કહેતા હતા એ કદાચ અહીંયા સાર્થક થયેલું મારી પાસે થોડા આંકડા જો વિસ્તૃતમાં કહી દઉં. એલજેપી જે છે ને એ 2005માં હું વિધાનસભાની વાત કરું છું 203 સીટ લડી હતી, એમાંથી 10 જીતી હતી, 11% સ્ટ્રાઇક રેટ. 2010માં 75 લડી હતી, 3 જીતી હતી ખાલી, 6% સ્ટ્રાઇક રેટ. અને 15માં 42 લડી હતી, માત્ર 2 જીતી હતી, 4% સ્ટ્રાઇક રેટ. હવે લોકસભાના આંકડા જો જ્યારે નરેન્દ્ર મોદીના નામે મત મળે છે, 2009માં એકલા લડ્યા, 12 સીટ એક પણ ના જીત્યા, 0% સ્ટ્રાઇક રેટ. પછી નરેન્દ્ર મોદીજી આવે છે, 7 સીટ લડ્યા, 6 જીત્યા, અને 19માં 6 લડ્યા, 6 જીત્યા. હવે આ એલજેપી જયારે એવું કે માન ન માન મેરે દિલ મેં યા મેં તેરા હનુમાન, તમે મારું છાતી ફાડીને જો તો નરેન્દ્ર મોદી છે, પણ હું એનડીએનો પાર્ટ નથી અત્યારે. અને મારા જેટલા ઉમેદવારો જે કોની સામે છે? તેજસ્વી સામે નથી, પણ એ નીતિશ કુમારની સામે છે. એટલે ભારતીય જનતા પાર્ટીની ક્લિયર ટેક્ટિક હતી કે નીતિશ કુમારને કેવી રીતે આવનાર 2024 સુધીમાં ત્યાં રાજકારણ એમનું પૂરું કરવું. અને જે એમનો દોડ છે, હું જે કહેતો આવી છું કે એનડીએના સમયમાં જે લાલકૃષ્ણ અડવાણીએ બનાવ્યું હતું, જ્યારે 25 અલાયન્સીસ હતા ને દરેકને કેન્દ્રમાં સ્થાન હતું, અત્યારે 53 અલાયન્સ પાર્ટનર છે અને એમાંથી ખાલી રામદાસ અઠવાલે સિવાય કોઈને પાર્ટ નથી. એ જે સ્માર્ટનેસ વાપરી, કદાચ તમે જે કહો છો કે ભાઈ નીતિશ કુમારને પતાઈએ, પણ એ પ્રમાણે આ વખતનું જે પરફોર્મન્સ છે, વિષ્ણુભાઈ હું આપને પૂછીશ કે એક તો અમિત શાહને બહાર રાખ્યા, સુશીલ કુમાર મોદી નાયબ મુખ્યપ્રધાન તરીકેનો ચહેરો ખરો, પણ એ પણ આ વખતે સાયલન્ટ મોડમાં રહ્યા. અને ભારતીય જનતા પાર્ટીમાંથી મારી પાસે અત્યારે જે આંકડો છે 73 સીટ ઉપર, એટલે કે પહેલા નંબરની પાર્ટી તરીકે અત્યારે ઉભરી આવી છે, હજુ ગણના ચાલુ છે. એની સામે જો વાત કરવામાં આવે તો એની જે જોડે રહેલી પાર્ટી જેડીયુની વાત કરીએ તો 40 સીટ ઉપર સમેટીને રહી ગઈ છે. તો બિહારમાં એક મજબૂત પકડ ભારતીય જનતા પાર્ટીએ આ વખતે બનાવી છે. એની પાછળનું કારણ શું? કારણ કે આ વખતે જો ત્યાં વડાપ્રધાન મોદીએ પણ રેલી કરી, યોગી આદિત્યનાથ પણ ત્યાં ગયા હતા, પણ જે વિકાસના મુદ્દાઓને લઈને ગયા હતા એ બિહારી બાબુઓને ક્યાંક સ્પર્શી ગયા. જો આમ મૂળ મુદ્દો બેરોજગારીનો કહેવામાં આવતો હતો, તેજસ્વીએ તો એનો આખો વાવટો ઝંડો ચડાવ્યો, કોંગ્રેસે પણ એ કામ કર્યું, પણ આપણે પરિણામ જોઈએ છીએ. એક વાત. બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી જીતે છે શા માટે ત્યાં, તો એનું ઊંડામાં ઊંડું કારણ જો હોય તો વ્યક્તિ નિષ્ઠા નથી. અમિત શાહને બાજુ પર રાખ્યા છતાં પણ એમણે ત્યાં જીત્યા છે.
નડ્ડાએ ભરપૂર પ્રચાર કર્યો એક્ઝેક્ટલી અને તો નીતિશ એ કુમાર તો- નડ્ડાને આગળ કરવા માંગ્યા કે એક મજબૂત નેતા તરીકે આપણે નડ્ડાને એટલે આ પાર્ટીમાં માત્ર રાજનીતિ નથી ચાલતી, એનાથી ઉપર કેટલાકને હસવું આવે છતાં પણ ગંભીર વિષય એ છે કે રાષ્ટ્રનીતિ ચાલે છે સાહેબ. એક વિચાર સાથે સંકળાયેલા આ કાર્યકર્તાઓ ગુજરાતમાં આટલા બધા નારાજ નહીં હોય. આ બીજા આવીને ચૂંટણી લડે છતાં એની માટે લડ્યા અને છેક સુધી એક બૂથ સુધી લડ્યા. એનું કારણ ખાલી કેવળ એમ કે કંઈક એમ કે આ આવી ગયા અને આપણે પાર્ટીએ કહી દીધું એટલા માટે નથી, પણ આ પાર્ટીના સિંચનમાં મૂળભૂત રીતે કેવળ રાજનીતિ નથી, ફિલોસોફી ઓફ ધ પોલિટિક્સ છે. અને એના વિશે આપણે કંઈ વિચાર કરતા જ નથી. 5 લોકોને આ મળ્યું, 5 લોકોને આ મળ્યું, એ તો મળવાનું સાહેબ, ચૂંટણીમાં આ જ થવાનું. બિલકુલ. આજે આ છે ગુજરાત કેલ્ક્યુલેટિવ છે. કેલ્ક્યુલેટિવ ગુજરાતનું જાહેરમાં કહું છું એ ગણતરી કરે છે સાહેબ. અને એ ગણતરી કરવા પ્રમાણે એમણે અહીં કર્યું અને બિહારમાં પણ આ વખતે ગણતરી શરૂ થઈ છે. અને ગણતરી નાત જાત પાંચ આમ તો ભયંકર છે બિહારમાં, નાતી જાતિ, પણ એની વચ્ચે થઈને આવા લોકો જીત્યા છે અને એ ધીરે ધીરે બહાર આવશે કે કઈ રીતે. અને નીતિશ કુમારને બાજુ પર રાખવાની ભારતીય જનતા પાર્ટીની કોઈ નીતિ નથી, હું સમજુ છું ત્યાં સુધી. એને ચીફ મિનિસ્ટર બનાવશે અને ચીફ મિનિસ્ટર તરીકે વિકાસશીલ બિહારનો એક મોડેલ ઊભું કરશે, બધા બે ભેગા થઈને. એમાં કોઈ નહીં, કેમ કે અત્યારે પડકાર છે, લાલુ પ્રસાદના દીકરાનોય પડકાર છે અને એલજેપી નોય પડકાર છે. હું વિષ્ણુભાઈ એ જ કહું છું કે એ જે જેડીયુ જે ભાજપની જોડે સાથી પાર્ટી, એની હાલત જો ગઈ વખતે 80 ઉપર સીટો હતી, આ વખતે જે આંકડો આવી રહ્યો છે 40, અડધી સીટો ઉપર સમેટાઈને રહી ગઈ છે. એ તો થોડા ઘણા આમાં રહેવાનું. અને તેજસ્વી જે 31 વર્ષનો છોકરો, એને જે પડકાર આપ્યો છે ખરેખર સરાહનીય. એ રાજનીતિમાં, બિહારની રાજનીતિમાં એ પડકાર આવીને ઉભો રહેશે કદાચ. હું એવું નથી માનતો કે તેજસ્વી કોઈ મોટો યુવા નેતા હોય, એ લાલુ પ્રસાદનું સંતાન છે સાહેબ. અને એને ઠીક છે કે આ વખતે લાલુ પ્રસાદને બાજુ પર રાખ્યા, પણ સાહેબ કોંગ્રેસે કમ્યુનિસ્ટ પાર્ટીઓ સાથે રાખી છે. અને માત્ર 2 જ ગઠબંધનો નથી, ત્યાં 5 ગઠબંધનો છે અને 160 અનરજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી લડે છે, એમાંની 60 તો રજિસ્ટર્ડ પાર્ટી છે. હવે એ બધાના ઘમાસાણની વચ્ચે આટલું લેવું અને આટલું ગુમાવવું એ બે ઐતિહાસિક ઘટના છે. આનું વિશ્લેષણ વધારે ડિટેલમાં પછીથી જ થશે. બિલકુલ, એટલે જે પિક્ચર ક્લિયર થશે પછી વધારે ખબર પડશે કે ખરેખર કઈ બેઠક ઉપર કઈ જ્ઞાતિ જાતિનું રાજકારણ રમાયું અને કયા ફેક્ટર વધારે અસરકારક રહ્યા. પણ નિમિષભાઈ, અહીંયા કોંગ્રેસ માટે પણ અહીંયા ચિંતાજનક, ગઈ વખતે 27 કે 29 બેઠકો ઉપર જીત, આ વખતે જે આંકડો આવી રહ્યો છે હજી 20 બેઠકો ઉપર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. 70 બેઠકો ઉપર ચૂંટણી લડો છો સાહેબ, એમાંથી પણ આ વખતે ગઈ વખત કરતા પણ ઓછું પરિણામ. જો જનાદેશ ગુજરાતનો હોય કે બિહારનો હોય કે મધ્યપ્રદેશનો હોય, જી સ્વીકારવો જ રહ્યો. અને વારંવાર એમ કહીશ કે નિમિષભાઈ, તો તમે એમ કહેશો કેટલી વાર આત્મમંથન કરશો, મનોમંથન કરશો, આત્મચિંતન કરશો. જી, પણ હકીકત જે છે એ સ્વીકારવાનું છે. અને હું એમ માનું છું કે એટલે જ્યોતિબેને કીધું એમ કે એન્જિન નબળું છે ને, એટલે એ બિહારમાં એવું થયું, હું એ વાત સાથે- બિહારમાં એવું થયું. એ વાત સાથે બિલકુલ સહમત નહીં. કોઈ પણ વસ્તુનો જ્યારે ડાઉનફોલ આવે છે ને, ત્યારે એક રાજનીતિમાં એક સ્તર સુધી નીચે પડી જાય છે અને એક સ્તર પછી એ ઉપર પર આવે છે. એટલે હું એવું માનું છું કે એવું કંઈ હોતું નથી. અને બિહારમાં જે પણ પરિણામો આવશે એ એટલા માટે કોંગ્રેસ અને ચિંતાજનક, હું કોંગ્રેસમાં વ્યક્તિગત રીતે એમ કહું છું, કારણ કે બિહારમાં આપણે માનતા હતા કે લોકડાઉન પછી મજૂરોને ખૂબ તકલીફ પડી છે, આટલા બધા મજૂરો રોડ ઉપર જતા જતા મરી ગયા છે, શ્રમિકોની આ પરિસ્થિતિ છે. બિહાર એ ભલે નીતિશ કુમાર એમ કહેતા જંગલરાજ, પણ આજે જે દિવસે ઇલેક્શનનું રિઝલ્ટ ડિક્લેર થવાનું 3 દિવસ પહેલા ત્યાં સરેઆમ ગોળી મારીને હત્યા થઈ છે. એટલે જો પ્રજાની પરિપક્વતા અને પ્રજા જે એનાલિસિસ કરે છે એને સ્વીકારવું જ રહ્યું. એટલે છેવટે તો મારી એ જ વાત આવે છે. પણ બિહારની ચૂંટણી જે પણ આવશે અને જે પણ પરિણામ આવશે એના પરથી હું માનું છું કે દેશનો અને ભારતીયોનો નવી દિશા અને દશા નક્કી થશે. હું ચોક્કસ માનું છું. કોંગ્રેસ ત્યાં આગળ મેઇન પાર્ટીમાં નથી, અમે ગઠબંધન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીએ થોડી ચાલાકી, એટલા માટે ચાલાકી શબ્દ વાપરું છું, ગઠબંધન એમને જે કર્યું છે એમાં, કે એમની પાર્ટીની સામે એક પણ ચિરાગ પાસવાનની પાર્ટીનો એક પણ માણસ ઉભો નથી રહ્યો. પણ 115 ઉમેદવારો એ ચિરાગ પાસવાનના જનતા દળ યુનાઇટેડ સામે લડી રહ્યા છે.
એટલે ક્યાંક એમને આ ગઠબંધન ઠગબંધન જેવું કર્યું છે. હા, એટલે એ વાતો પણ હતી ચોક્કસ કે વાત હું ભાજપની બી સ્વીકારું છું પાર્ટી મારી. તરીકે હા, એટલે એમને કર્યું છે. એવી વાતો હતી. હા, અને કર્યું છે એમાં હું તમને આંકડા સાથે આપી શકું. એટલે એવી વાત પણ નથી. નિવેશભાઈ, સવાલ અહીંયા એ છે કે આવા મોટા સ્ટેટ જ્યાં છે, નો ડાઉટ કે ત્યાં નેશનલ પાર્ટી નથી ચાલતી, ત્યાં લોકલ પાર્ટીઓનું પ્રભુત્વ રહેલું છે. બિહાર લઈ લો, યુપી લઈ લો, બંગાળ લઈ લો. પણ સાહેબ, આ મોટા સ્ટેટ્સની અંદર પણ કોંગ્રેસનું પોતાનું સ્થાન ક્યાં સાહેબ? કારણ કે ગઈ વખત કરતા પણ કોંગ્રેસ અત્યારે ત્યાંથી ભૂસાઈ રહી છે. જો એક વસ્તુ કહું, આંકડા શાસ્ત્રી આંકડા આપશે તો મને થોડી હૂંફ અને મદદ રહેશે. આજે બહુ જરૂર છે તમારા સાથની. કોંગ્રેસ રાજનીતિ અત્યાર સુધી જ્યારે પણ કરીને જે પણ કરી, અમે ક્યારે અપક્ષો ભારતીય જનતા પાર્ટી જેમ બી ટીમ અમે ઊભી ક્યારે નથી કરી. હું આજે કહું છું, સાર્વજનિક નિવેદન આપું છું. અસાઉદ્દીન ઓવેસી ભારતીય જનતા પાર્ટીની બી ટીમનું કામ કરે છે અને બી ટીમ જ છે. એટલા માટે કે હાર્દિક પર રાષ્ટ્રદ્રોહ લાગે છે, પણ પેલો માણસ એમ કે છે હું આ દેશને 3 મિનિટમાં ખલાસ, 3 દિવસમાં નહીં 3 મિનિટમાં ખલાસ કર્યો. એની પર રાષ્ટ્રદ્રોહનો કોઈ કાયદો નથી લાગતો. એટલે એ જે બોલે છે ને ભારતીય જનતા પાર્ટી ક્યાંક બોલાવડાવે છે ને ક્યાંક તો બોલ્યા પછી એને માફ કરે છે. એટલે ક્યાંક એ લોકોનું ગઠબંધન છે. એ રીતે બહુજન સમાજ પાર્ટી સાથે પણ હું આજે ચોક્કસ માનું છું કે ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન બી ટીમ તરીકે કામ કરે છે અને એ નુકસાન કોંગ્રેસને થઈ રહ્યું છે. હવે એનો સ્વીકૃત હવે નિવેશભાઈ કેટલી બી ટીમ બનાવશો? નહીં, નહીં, ભારતીય જનતા પાર્ટી બધી જ. તમે અત્યારે જેટલા પક્ષો છે બધા એ રાખવું પણ પડે. પ્રતિકભાઈ પાસે રાખો. ચલો, આપણા ના, પ્રતિકભાઈ પાસે જાઓ. ચલો, પ્રતિકભાઈ પાસે જાઓ. પણ એ પેલા જ્યોતિબેન પાસે એક ગુજરાતમાં જે પરિણામો આવ્યા, જી, બરાબર, એ પરિણામોમાં તમે કોંગ્રેસની ટકાવારી કેમ ઓછી થઈ, કેમ એ પ્રતિકભાઈ આવશે. પ્રતિકભાઈ, તમારે એક ભૂલ સુધાર લો સાહેબ. કોક અને પેપ્સી છે ને 2001માં આવેલા. 2001માં કોંગ્રેસનું શાસન નહોતું. આ તમને મારી પાસે જે મેં હમણાં ગૂગલમાં સર્ચ કરીને કર્યું એની વાત કરું છું. ફેરા પછી ફેરા એક્ટ લાયા ના, એ પછી એટલે કોંગ્રેસ મેં વાંચ્યું કે ચલો, રમેશ ગુપ્તાની પાર્લે કંપની સાથે એ તમે જે એનું હતું, એ કદાચ એનું પ્રતિકભાઈ જોઈ સાથે લેશે. થમ્સ અપ જે એ પ્રતિક છે, પ્રતિકભાઈ જોઈ ગુપ્તા એ પ્રતિકભાઈ જોઈ લેશે. પ્રતિક કદાચ અમે ભૂલ ચૂક હશે તો આવતી ડિબેટમાં એ તમને સોરી કહી દેશે. પ્રતિક એના આંકડા આપો. જ્યોતિબેન, જ્યોતિબેન, સર્ચ કરીને જી લખી દેવાંગ. બિહારમાં એના આંકડા બિહારમાં મુખ્યમંત્રી હવે ભાજપના કોઈ કેન્ડિડેટની શોધ ચાલી રહી છે. એસસી સેલના પ્રમુખ આજે નિવેદન આપ્યું કે ભાઈ મુખ્યમંત્રી તરીકે તો ભાજપના ઉમેદવાર, કારણ કે જે રીતના પાર્ટીએ પરફોર્મ કર્યું છે એ રીતના હવે ભાજપના કોઈ ઉમેદવારને મુખ્યમંત્રી બનાવે એવી વાતો પણ વહેતી થઈ છે. જો ભારતીય જનતા પાર્ટીએ પહેલા જ કીધું છે કે નીતિશજી મુખ્યમંત્રી બનશે, અમે લોકો લડીશું, અને ઘણી બધી વ્યૂહરચનાઓ પાર્ટી કરતી હોય છે. હું નાનું કાર્યકર્તા છું પાર્ટીનું, એટલે એટલું તો ચોક્કસ કહીશ કે ભાજપનું સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે દેખાવ ખૂબ સારો છે. ભારતીય જનતા પાર્ટી સ્ટ્રેટેજી ઘડવામાં અને એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં બંનેમાં પાવરફુલ છે. અને બીજી કોઈ પાર્ટીને કોઈએ કીધું નથી કે તમે આમાં પાવરફુલ ના થશો. એટલે એમાં વસવસા કરવાનું ને પછી રોવા બેસવાનું એ બધું બરાબર નથી. આટલું તો સરળ હસું છું બેન. હું ના ના, કેટલું એટલે આ તો પુઅરમી આમાં છે ને, જો સાંભળો, આમાં છે આનું ને, સહજ સ્વીકાર છે. આટલું તો કોઈ આપને તો હું કહેતી અંદર નથી. જે વેદના હોય, પ્રભુ, તમને હું કદાચ કહેતી જ નાટક નથી. કરી દઉં. તમને હું કહેતી જ નથી. તમને હું કહેતી જ નથી. પણ અમે સાયકોલોજીની ભાષામાં, હું પાછી ડાક્ટર છું એટલે કહું કે એક જાતની ગેમ હોય છે, પુઅરમી, અને પછી આપણે લેફ્ટ સાથે જોડાણ કરીએ. આપણે ન લેતા હોય પરંપરાગત રીતે વિચારધારામાં કોઈને એને જોડે થઈ જાય. એટલે ઘણું બધું જનતા સમજી ગઈ લાગે છે બિહારની, અને એટલા માટે થઈને કોંગ્રેસને ક્યાંય પાછળ મૂકી દીધી છે. બિહારના જે આંકડા આવી રહ્યા છે 121 એનડીએ અને આરજેડી 114. 121 જો અત્યારે ગણીએ તો ગયા વખત કરતા -4 સીટ પાછળ ચાલી રહી છે અને પેલું +4 ચાલી રહી છે. અચ્છા, હવે ટૂંકમાં આપણે ગુજરાતની વાત કરી લો. વિષ્ણુભાઈ, ગુજરાતની જો વાત કરવામાં આવે તો જ્યારે CR પાટીલ અહીંયા આવ્યા અને એમની જે સ્ટ્રેટેજી હતી, લોકસભાની ચૂંટણીમાં 26 બેઠકો મેળવી. આ લોકો પાસે પહેલા 103 જેટલી બેઠકો હતી, લોકસભાની આવી. એમને જે ગણિત લગાવ્યું ને કે ભાઈ આ બધું કર્યા પછી ગુજરાતની અંદર 9 સીટો જેવી છે કે જેની ઉપર આપણે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. લોકસભાની સીટોમાં જે રીતના વોટ પડ્યા એના પછી, એટલે ભારતીય જનતા પાર્ટી કેડર બેઝ કે પેજ પ્રમુખ આજે વાત કરી રહી છે ને, આ વસ્તુ અને આ પ્લાનિંગ ક્યાંક ફાયદો કરાવી રહ્યું છે જે કોંગ્રેસ પાસે નથી. આપ માનો છો? આના ઉપરાંત પણ ઘણી બધી સ્ટ્રેટેજી કરી છે. CR અને VR આ બેની જોડી, વિજય રૂપાણી અને ચંદ્રકાંત પાટીલ, એટલે એ બંને ભેગા થઈને, નહીં તો આમ જનરલી એમ કહેવામાં આવતું હતું કે અરે આ તો મહારાષ્ટ્રથી હાલ આવ્યા છે,
અને આ પ્રમુખ ના ચાલે વગેરે વગેરે ઘણી બધો પ્રચાર થયો. અને પણ આ એક પાર્ટીની ખાસિયત છે સાહેબ, ઉપરથી જેટલું આમ કેટલુંક મનભેદ હોય પણ ખરો, પણ તોય છતાં બે ભેગા થાય છે. અને ઉપરથી જે આ પક્ષ પલટું કહેવાતા પક્ષ પલટું એટલા માટે કે એણે ગમે તે પક્ષમાં હોય ને તો બ્રિજેશ મિર્ઝા જીતે, એ મુસ્લિમ લીગનો ઉમેદવાર હોય ને તો ત્યાં પણ જીતે, એટલું એનું કામ છે મોરબીમાં. આવા લોકો છે, એટલે એને માત્ર પક્ષ પલટું કહીને વગોવવા અને ગદ્દાર કહેવા, એના પ્રજાએ કહી દીધું કે ભાઈ ના હા, એ પ્રજાનો મેન્ડેટ આપણે જોઈ લીધો આજે કે કોણ. હા, બિલકુલ. પણ પ્રતિકભાઈ, બીજી એક વાત છે કે જે રીતના ભાજપ ને કોંગ્રેસની જો કમ્પેર કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય કે નેતા હોય એ કમળના ચિહ્નને મહત્વ આપે છે. એવો આક્ષેપ થઈ રહ્યો છે કે કોંગ્રેસની અંદર વ્યક્તિને મહત્વ આપે, અને આ જે ઘેલછા છે ને એ ક્યાંક કોંગ્રેસને નડી રહી છે. ચાહે કોઈ પણ હોય ભારતીય જનતા પાર્ટીમાંથી, પણ કમળને મહત્વ આપો, કમળને દબાવો, તમે આ વ્યક્તિને નહીં. જે કોંગ્રેસમાં કદાચ આ નીતિ અથવા તો આ વિચારધારા ક્યાંક નડી રહી છે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. પણ આ ડેમોક્રેસી માટે સારું કે ખરાબ? આ તો ઓટોક્રેસી થઈ ગઈ ને. તમે જ્યારે એક વ્યક્તિના નામે મત માંગો, એટલે હું તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો ખૂબ આદર કરું છું, અને જેમ દેશના કરોડો યુવાનો, તો હું એ જ કહું કે પાર્ટી મોટી કે વ્યક્તિ મોટો, હું એના ઉપર જ આવું છું કે જ્યારે ભારતનું સંવિધાન એવું કહે છે કે વિધાનસભામાં ધારાસભ્યોની જરૂર કેમ છે, કેમ કે 2.5 લાખ મત વિસ્તારનો એક પ્રતિનિધિ છે, અને પ્રતિનિધિ ત્યાં કેમ છે, કેમ કે એ લોકોનો અવાજ બનીને વિધાનસભાના પટલ ઉપર એના પ્રશ્નો મૂકે છે. જ્યાં સુધી કોંગ્રેસની તમે વાત કરો તો કોંગ્રેસ તો આટલી નથી કહેતી કે કોંગ્રેસ તો છડે ચોક કહે છે કે અમે ક્યારેય કેડર બેઝ પાર્ટી હોય જ ન શકીએ, કેમ કે અમે તો આઝાદીના લડવૈયાઓ છીએ, એટલે અમારું તો આખું ઘડતર જ જુદું છે. અમારી પાર્ટી તો એક વિચારધારાને આધારિત છે, એટલે એમાં તો કેડર બેઝ આવતી જ નથી. અને આ મારો મૂળ મુદ્દો જ આ છે કે આપણે એવું સમજવાની જરૂર નથી. જો ચૂંટણીના પરિણામની મેં પહેલા મારા સેગમેન્ટમાં બધાઈ પણ આપી દીધી, બીજા સેગમેન્ટમાં કોંગ્રેસને પણ કહેવાનું હતું કહી દીધું. હવે યુવાનો માટે રાજકીય વિશ્લેષક તરીકે હું વાત કરું છું. 8 પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું. નરેન્દ્ર મોદીના નામે મત મળ્યા, રૂપાણીજીના નામે મત મળ્યા કે ભાજપના નામે મત મળ્યા, પણ આવનાર 2.5 વર્ષમાં શું ગુજરાતમાં પરીક્ષાઓ યોગ્ય સમય લેવાશે? શું ગુજરાતના રોડ રસ્તા સારા થઈ જશે? શું ખેડૂતોને MSP મળી જશે? શું મગફળીના યોગ્ય ભાવ મળી જશે? શું ગુજરાત 2009માં દિવાળીનો સમય છે ને, હમણાં બેને પણ વાત કરી એટલે મને વાત યાદ આવી. પ્રતિકભાઈ, તમે મળી જશે એવું નહીં બોલો, હું કદાચ આમાં ઉમેરવા માંગીશ, શું MSP મળતી હતી? શું રોડ રસ્તા સારા હતા? હું એના પર જ આવું છું, કેમ કે ધારાસભ્ય એવું કહ્યું કે અમને કામ કરવા નહોતા દેવામાં આવતા, અમે તો ખૂબ લોકપ્રિય છીએ. આ દિવાળીનો સમય છે, ફટાકડા ફોડવાનો પ્રતિબંધ છે. 2009માં દેવાંગજી, ગુજરાત આખા દેશનું એકમાત્ર રાજ્ય એવું હતું કે જેને ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ બનાવ્યું. બિલકુલ. અને એમાં 1048 કરોડની ગ્રાન્ટ ફળવાઈ હતી. આજનો હું ડિબેટ પહેલાનો રેકોર્ડ લઈને આવ્યો છું, એમાંથી માત્ર 5% વપરાય છે, 40 કરોડ રૂપિયા ખાલી. અને તમે ફટાકડા ઉપર 1 દિવસનો પ્રતિબંધ મૂકો છો. તહેવાર ઉપર પ્રતિબંધ મૂકવા સરકારને કોઈ રોકી શકતું નથી. રોકીએ તો આપણે એન્ટી હિન્દુ થઈ જઈએ છીએ, એન્ટી ગવર્મેન્ટ થઈ જઈએ છીએ, અને એન્ટી નેશન. એક લાસ્ટ જ પોઈન્ટ, મારો કહેવાનો મતલબ એવો છે કે ગુજરાતમાં જયારે 2 લાખ કરોડની ગ્રાન્ટ, આપણું બજેટ છે ટોટલ, એમાંથી 50,000 કરોડ અનવોન્ટેડ, એટલે 25% રકમ વપરાતી જ નથી. તો શું આ 25% રકમ નો ઉપયોગ આપણે સરકારી નોકરીઓ માટે ન કરી શકીએ? તેજસ્વી યાદવ જો સરકારી નોકરી માટેના ફોર્મ મફતમાં વેચવાની જાહેરાત કરી શકતો હોય, વિદ્યાર્થીઓને કેન્દ્ર સુધી પહોંચાડવા મફત બસ સેવા આપી શકતો, તો શું ગુજરાતનો મોડેલ સ્ટેટ સમગ્ર ભારત દેશ માટે આદર્શ ન બની શકે? બહુ સારી વાત કરી. ઘણા બધા એવા સૂચનો છે કે જે સરકારે માનવા પણ પડે અને કદાચ અમલમાં લાવવા પણ પડે. પણ ચર્ચા હતી પેટા ચૂંટણી, અને પેટા ચૂંટણીમાં 8 બેઠકોની પેટા ચૂંટણીમાં ભાજપે 8 બેઠકો સર કરી છે. ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભવ્ય વિજય એટલા માટે કે ગત ચૂંટણી કરતા પણ આ વખતે ડબલ ટ્રિપલ મત ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એ બેઠકો પર પ્રાપ્ત કર્યા છે. તો આ થયું આજનું વિશ્લેષણ. આ ચર્ચામાં ભાગ લેવા માટે થઈને જ્યોતિબેન, નિમિષભાઈ, પ્રતિકભાઈ અને વિષ્ણુભાઈ, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GSTV. નમસ્કાર.